સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચાર પ્રસાર શરૂ થઈ ચૂક્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ મેદાનની અંદર છે અને સુરતના લોકોની આપણે જાણીશું. અહીંયા એ તમામ સુરતની બજારો છે, સુરતના લોકો છે અને સુરતના લોકો પાસેથી, જનતા પાસેથી જાણવાનો પ્રયત્ન કરવો છે કે સુરતની જનતાનો શું મિજાજ છે. આ વખતે સુરતની જનતાએ શું કરવા માંગી રહી છે અને સુરતના લોકોએ શું કરવા માંગી રહ્યા છે. આપ જુઓ, અહીંયા એક કરિયાણાની દુકાન છે અને એ દુકાનની અંદર લોકોએ ખરીદી કરવા ગયા છે અને એ લોકો જ્યારે ખરીદી કરીને બહાર આવી રહ્યા છે ત્યારે લોકો સાથે આપણે ચર્ચા કરીએ કે એ લોકોનો શું મત છે અને સુરતની જનતાએ શું કહી રહી છે. કેમ કે આ એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વર્ષ 2015-21 અને આ 26નું આ ત્રીજું પરિણામ પણ આ વિસ્તારની અંદર શું, આ વિસ્તારના લોકોએ શું ઈચ્છી રહ્યા છે, મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું. બેન, વર્ષ 2015ની અંદર આ વોર્ડની અંદરથી કોંગ્રેસના ઉમેદવારો ચૂંટાયા, વર્ષ 2021માં આમ આદમી પાર્ટીના ચૂંટાયા. 10 વર્ષની અંદર સુરતની અંદર આ વિસ્તારમાં ખાસ શું બદલાવ આવ્યો, શું જુઓ છો તમે આ વિસ્તારની અંદર? એટલે અમે જે વિચારીને વોટ આપ્યો હતો લાસ્ટ ટાઈમ ઝાડુને, એટલો બદલાવ અમારે આવ્યો નથી જેટલો જોઈતો હતો. કહેતા હતા કે એકવાર ઝાડુને વોટ આપો થશે, પણ એટલું બધું અમારે કંઈ રોડમાં ડેવલપમેન્ટ નથી. બમ્પ અમારે કેટલું કઈને મુકાવ્યા ત્યારે એ લોકોએ કંઈક ધ્યાન દીધું. એટલે અમારે એકવાર છે ને એને બીજેપીને વોટ આપીને જોવું છે કે અમારું કામ કેટલું થાય છે. ઝાડુએ જે પ્રમાણે કીધું એ પ્રમાણે અમારું કામ થયું નથી. સુરતના મહિલાઓ છે જેવું કહી રહ્યા છે કે 2015ની અંદર પરિણામો આવ્યા, 21માં આવ્યા, એની જગ્યાએ હવે 26ની અંદર પરિણામો બદલવાની વાત કરી રહ્યા છે. બેન, 2021માં મોહલ્લા ક્લિનિક શિક્ષણની વાતો થતી હતી, શું મળ્યું છે ખરા તમને તમારા વિસ્તારમાં? ના, હજુ તો કંઈ શિક્ષણ મળ્યું નથી. અહીંયા કોઈ એસએમસીની સ્કૂલ કે આંગણવાડી જેવું પણ કંઈ છે નહીં, એટલે કે ખ્યાલ નથી કે હજુ કરશે આપવાળા લોકો. એટલા માટે કે હવે તો ભાજપને વોટ આપીને જોવું છે. અચ્છા, એટલે તમે એવું માની રહ્યા છો કે 15 અને 21ની અંદર જે પરિણામો વિપક્ષની અંદર તમે આપ્યા, મત આપ્યા, એના કારણે આ વિપક્ષી પાર્ટીઓ જે હતી એ અહીંયા કામ નથી કરતી? હા, કામ કર્યું હોય એવું લાગતું જ નથી કે થોડું પણ કામ થયું હોય. કેમ કે 5-6 વર્ષ થયા તો એના પ્રમાણમાં કામ હોવું જોઈએ ને, કામ કંઈ દેખાતું નથી. એટલે ભાજપને મત આપીને આ વખતે જોઈએ. બિલકુલ, લોકો એવું કહી રહ્યા છે કે આ વખતે અહીંયા સત્તાધારી પક્ષ સાથે જવાની અહીંયા મહિલાઓ વાત કરી રહી છે. બેન, કેટલા વર્ષોથી તમે સુરતની અંદર રહો છો? અમે સુરતમાં તો 1.5-2 વર્ષથી રહી છીએ, પણ એમ કે અમારે જે આ માંગણી હતી ને સુધારાની એ કોઈ થઈ નથી એમ. અચ્છા, 1.5 વર્ષથી તમે સતત માંગણી કરો છો, તેમ છતાંય તમારી કોઈ વાત સાંભળતું? કોઈ સાંભળતું નથી અને કોઈ થયું નથી એમ. અમારે અહીં બમ્પ કરવો હતો ને, બમ્પ નહીં, અમારે ઝઘડા થયા બહુ. અને પ્લસ અમારે હજી પાણી નથી આવ્યું. મારે હજી કોર્પોરેટર કોણ છે એના સ્થાનિક, તમને કંઈ ખબર છે? કોણ અહીંયા ચૂંટાઈને આવ્યું હતું, કંઈ ખબર છે? સ્થાનિક લોકો કહી રહ્યા છે કે અમને નામ પણ નથી ખ્યાલ, અહીંયા કોણ ચૂંટાઈને આવ્યું હતું, કોણ હતું, કોણ નહોતું, એ પણ એ લોકોને ખ્યાલ નથી. વર્ષ 2015 અને 21ના જે પરિણામો હતા તેની સાથે હવે અહીંના લોકોએ વિપક્ષી પાર્ટી તરફ જવાની વાત કરી રહ્યા છે. અહીંયા કેટલાક યુવાનો પણ અહીંયા ઉપસ્થિત છે, તેમની સાથે ચર્ચા કરીશું. શું લોકો કહી રહ્યા છે, સુરતના લોકોનો શું મિજાજ છે આ વખતે, સુરત શું કરવા માંગી રહ્યું છે? યુવાન છો આપ, કેમ કે 2015 અને 21ની પરિસ્થિતિ લોકોએ જોઈ, હવે શું કરવા માંગો છો તમે? હવે જે ચાલુ છે એની એ જ રનિંગ ભાજપ જ લઈ આવવાની છે ને ભાજપ સિવાય કોઈ ઉદ્ધાર નથી. ને આજ સરકાર કામ કરે છે ને આજ સરકાર કામ કરશે. આજ છે મતલબ કેવું છે કે કોઈ નવું જે અત્યારે વાતો ચાલે છે, પરિવર્તન કરીશું, પરિવર્તન, પણ શેનું પરિવર્તન કરશું? આ 27 પાર્ષદ ચૂંટાયા હતા ગઈ વખતે, એને કર્યું શું? એ 27 કામનો ટોટલ માંગીએ ને તો એની પાસે કામનો ટોટલ ન હોય. કોઈ એવો અત્યારે જે બી હોય 27માંથી એક એવો વ્યક્તિ હોય જે આવીને લાઈવમાં ડિબેટ આપણી સામે કરી દે કે ભાઈ અમે આ 27 કામ કર્યા, એના ઠરાવો આ છે, એની પહેલી અરજી અમે આ કરી હતી ને આ કામ અમે કર્યું છે, એવા 27 મુદ્દા ગણાવી દઈએ તો આપનો પ્રચાર કાલથી કરશું. બાકી ખોટી વાતો છે. એ લોકો અત્યારે ડાયરામાં જેમ પેલા કલાકારો બોલતા હોય એવી રીતની એવી ભાષામાં પ્રચારો કરે છે અને માત્ર પબ્લિકને લોભાવવાના પ્રયાસો કરે છે. જનતા જાગૃત છે, એમાં કાંઈ બીજું જોવાનું ન હોય. બીજેપી જ આવશે. કેમ એવું તમે માનો છો? યુવા નાગરિક તરીકે તમે એવું કહો છો કે ડાયરાની અંદર જેમ પ્રચાર થતા હોય એવો પ્રચાર કરે છે, કયા નેતાઓ એવી રીતે પ્રચાર કરે છે? લોકોના કામ નથી કરતા એ લોકો, એવી વાત કરો છો તમે? હા, થોડા દિવસ પહેલા બ્રિજરાજભાઈ સોલંકીની અહીંયા સભા હતી. સ્ટેજ ઉપરથી બ્રિજરાજભાઈ સોલંકી પેલા આપણે જે સાહિત્યકાર જે ડાયલોગ મારે ને કે ભાઈ મર્દાનગી વાળી વાતો કરે ને કે કદુંબે કાહને ભરી લ્યો તો મજા આવે, એવા ડાયલોગ મારે. તો એ ડાયલોગ મારવાનું સ્ટેજ છે? રાજનીતિ કરવી છે તો વિકાસની વાત કરો કે અમે આવશું તો આ કરશું. એ મુદ્દા તો આની પાસે છે જ નહીં. ગોપાલભાઈ ઇટાલિયા હોય તો ભાજપના બાપ, હરસંઘવી તમારા આકા કાકા, આવી વાતો કરવાની હોય? આ કોઈ વાત છે? આ કોઈ મુદ્દા છે?
મુદ્દાની વાત કરો ને, મુદ્દા ઉપર તો કોઈ છે જ નહીં. ઈસુદાન ગઢવી આવે સ્ટેજ ઉપર તો એ પણ આજકાલ તો ફિલ્મી ડાયલોગ મારે છે. ઝુકેંગે નહીં, રૂકેંગે નહીં. આ કાંઈ પુષ્પા પિક્ચર થોડું ઉતરે છે? અહીંયા 5 વર્ષ સરકારમાં આવીને કામ કરવાના છે. એ કામની વાત કરો ને, કામની વાત જ નથી જેની પાસે, એ કામ શું કરશે ભાઈ? બરાબર, એટલે મુદ્દો બીજો કાંઈ છે જ નહીં. આ જનતાને ખાલી ઉલ્લુ બનાવવાના ધંધા છે. અને જે લોકો દારૂના અડ્ડા ઉપર જવાની વાતો કરે, દારૂ બંધ કરાવશો, આ એ જ 6:45 દારૂ પીવે એવા 6 નંબરના વોર્ડમાં ઉમેદવાર રાખ્યા છે. અને ઓલી અભણ જેવી બાયુ જે ભણેલાની વાત કરે, અભણ ઇન્સ્ટાગ્રામમાં ફેમસ થઈ, એને તો ઉમેદવારની ટિકિટો આપે છે. એટલે આની પાસે સારા ઉમેદવારે નથી, એની પાસે આશા શું રાખવાની? સુરતના લોકોનો ગુસ્સો એ જોવા મળી રહ્યો છે વિપક્ષી પાર્ટીની સામે. આપ એક યુવા વ્યક્તિ છો, શું ઈચ્છી રહ્યા છો? સુરતને શું જોઈએ છે જે સુરતને ન મળ્યું હોય? અથવા વિપક્ષ જે કહી રહ્યું છે કે અમે સુરતની અંદર આવીશું તો અમે સુરતની અંદર શિક્ષણની વાત છે, આરોગ્યની વાત છે, સુરતને ખરેખર શિક્ષણ અને આરોગ્ય મળેલું છે ખરા? સુરતને આરોગ્ય કે શિક્ષણ કંઈ મળેલું નથી. અમારા વોર્ડ નંબર 3માંથી આપણે મહેશભાઈ અણગણને બધા આપમાં હતા જ્યારે અમારે અહીંયા વોર્ડમાં ચૂંટાયેલા સભ્ય હતા, તો એને ઘણા વાયદા કરેલા હતા કે અમે સરકારી સ્કૂલો કરીશું. એક પણ સરકારી સ્કૂલ 5 વર્ષમાં આવી નથી. પછી અહીંના રોડ છે, અમારા રોડ પર હજી રોડ બન્યા નથી. અમે ઘણી કમ્પ્લેનો કર્યા છતાં એ અમારામાં નથી. ભાજપ અમને કામ કરવા નથી દેતી. પણ સત્તા તો તમારી છે અત્યારે અમારા વોર્ડમાં, તો ભાજપને ક્યાં એમાં કામ કરવાનું આવે છે? તમારે જ કામ કરવાનું છે ને. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મુખ્ય પ્રશ્ન રોડ, રસ્તા, ગટર અને પાણી અને લોકોની પ્રાથમિક સુવિધાઓ હોય કે સ્ટ્રીટ લાઇટ હોય ને એ તમામ વસ્તુઓ, એ મુદ્દાઓ ઉપર છેલ્લા 5 વર્ષની અંદર કોઈ કામો આ વિસ્તારની અંદર? નહીં, કોઈ કામ નથી થયેલા અત્યારે. ઘણી કમ્પ્લેનો અમે નાખી છે, પણ ગટર સફાઈ કે કંઈ આવતું નથી ટાઈમે. રોડ રસ્તાની ધૂળ અત્યારે તમે જોવો જ છો, રસ્તા પર જાઓ છો તો ધૂળ ઉડે જ છે. અને એના જ લોકો એમ કહે છે કે ધૂળ ઉડે, ટ્રાફિક સમસ્યા, તો સત્તા તો એ લોકોની છે ને. પ્રોબ્લેમનું સોલ્યુશન તો એ લોકોને લાવવાનું છે અત્યારે. એ લોકો બોર્ડ મારે છે કે અમે થાકી ગયા છીએ, તો ખરેખર કોણ કામ કરીને એ લોકો થાક્યા છે કે પછી કેમ એ પ્રકારના બોર્ડો માર્યા છે? એ લોકો થાકી ગયા છે તો આ વખતે અમે એ જ નક્કી કર્યું છે, થાકી ગયા છો તો હવે એને આરામ કરવા દઈએ અને બીજેપીને લાવીએ, ભાજપ સત્તા પર લાવીએ. બિલકુલ, સુરતના લોકો કહી રહ્યા છે કે જો થાકી ગયા હોય તો હવે અમે પરિવર્તન લાવવાની વાત કરી રહ્યા છે. સુરતના એ લોકો વર્ષ 2015-21ની અંદર જે પરિસ્થિતિનું નિર્માણ થયું કે અહીંયા સીટો તૂટી, પેનલો તૂટી, ક્યારેક કોંગ્રેસની પેનલો હતી તો બીજી તરફ ભાજપ અને આમ આદમી પાર્ટીની સંયુક્ત પેનલો અહીંથી ચૂંટાઈને આવી હતી. આ તરફ સુરતના લોકો હજી અહીંયા ઉપસ્થિત છે. આ એ સુરતનો વિસ્તાર છે, વરાછા પાટીદારનો ડભોલી વિસ્તાર જે છે કહી શકાય કે જ્યાં ગઢ માનવામાં આવે છે સૌરાષ્ટ્રના લોકો, અને એ સૌરાષ્ટ્રના લોકો આ વિસ્તારની અંદર વસવાટ કરી રહ્યા છે. અને અહીંયા ચૂંટણી આવે ત્યારે એ માહોલ ખૂબ એ જોવા મળતો હોય છે. અને હજી પણ આજે અહીંયા એ માહોલ જોવા મળી રહ્યો છે. લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ભારતીય જનતા પાર્ટી એ ગુજરાતની અંદર શાસન છે, સુરતની અંદર વિપક્ષી પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી છે કે જેનો સુરતથી ઉદય થયો. આજે સુરતની તમામ બેઠકો ઉપર ચૂંટણી લડે છે. સામે પક્ષે કોંગ્રેસ પણ છે. સવાલ વારંવાર એ મુદ્દાઓને લઈને કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રોડ રસ્તાને લઈને મુદ્દાઓ ઉપર ચૂંટણી થાય, પણ વિપક્ષી પાર્ટી એ મુદ્દાઓ ભટકાવે. વિપક્ષી પાર્ટી એ ગૌ માતાનો મુદ્દો લઈને આવે, ગૌ હત્યાનો મુદ્દો લઈને આવે. શું ખરેખર વાસ્તવિકતા, લોકોના કયા પ્રશ્નો પર ચર્ચા થવી જોઈએ અને જે વિપક્ષી પાર્ટીઓ ચર્ચા કરી રહી છે એને લઈને તમારું શું માનવું છે? હાલ અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે, તો પહેલાં તો છે ને સ્થાનિક વિકાસના મુદ્દા પર વાત થવી જોઈએ. અને મારી ઉંમર છે ને 37 યર્સ છે, 37 વર્ષનો છું. છેલ્લા 37 વર્ષથી હું તો જોતો આવું છું, બરોબર, કે વિકાસ જ્યારથી ભારતીય જનતા પાર્ટી આવી ને 2014માં ત્યારથી જ વિકાસ થયો છે. સુરતની વાત કરીએ ને તો રોડ, રસ્તા, બરોબર, હોસ્પિટલો, અને આજે ભારતીય જનતા પાર્ટીએ જે કહેવાય ને કે જે લોકો એના પરિવારનો ઈલાજ ઓલા મા કાર્ડમાંથી કે અમૃત કાર્ડમાંથી કરાવતા હોય ને એ લોકો વાત કરે આમ આદમી પાર્ટીની. ભારતીય જનતા પાર્ટીએ જે સહાયો આપેલી છે, સહાયનો લાભ લેતા લોકો પણ આજે આમ આદમી પાર્ટીની વાત કરતા છે. આમ આદમી પાર્ટીએ આપ્યું શું છે? 27 કોર્પોરેટરો લાસ્ટ ટાઈમ ચૂંટાયેલા હતા, 27 કોર્પોરેટરોએ 27 કામ નથી કર્યા, બરોબર, અને ખાલી વાતો કરે છે. અને લોકોના કરેલા કામ ઉપર પોતાના લેબલ લગાવવાનું કામ આમ આદમી પાર્ટીનું છે. અને ખોટા નેરેટિવ્સ ફેલાવવાના. ગૌ હત્યાની વાત કરીએ ને, હું પોતે આજે એક ગૌરક્ષક છું, ગૌસેવક છું, ગૌશાળા ચલાવું છું. ગૌ હત્યા છે ને શિવાજી મહારાજના કાળથી ચાલતી આવતી હતી. ત્યારે બી કસાયો હતા અને ગૌરક્ષકો હતા, ને અત્યારે બી કસાયો છે ને ગૌરક્ષકો છે. છેલ્લા 60 વર્ષ જે પાર્ટીએ રાજ કર્યું ને એ સમયે બી ગૌ હત્યા થતી હતી. અને આમ આદમી પાર્ટીની વાત કરીએ તો પંજાબમાં એની સરકાર છે,
બરોબર. ગુજરાતમાં ગૌ હત્યા મુક્ત ગુજરાતની વાત કરે છે અને પંજાબમાં એની સરકાર છે. ભારત દેશમાં સૌથી વધારે ગૌ હત્યા અને ગૌ તસ્કરી જો ક્યાંય થતી હોય ને તો એ પંજાબમાં થાય છે. તો કેમ પંજાબમાં ગૌ હત્યા વિરુદ્ધમાં કોઈ કડકમાં કડક કાયદા નથી? ગુજરાતમાં ગૌ હત્યા વિરુદ્ધના જે કાયદા છે ને એવા કાયદા પણ પંજાબમાં નથી. તો પહેલા પંજાબને ગૌ હત્યા મુક્ત કરે અને પછી ગુજરાતમાં ગૌ હત્યા મુક્ત ગુજરાતની વાત કરે. પંજાબમાં જે ગૌ માતા પોષણ યોજનામાં ગૌ માતાને જે સહાય આપવામાં આવે છે ને એના કરતાં ગુજરાતમાં વધારે આપવામાં આવે છે. એટલે એ બધી વાત પાયાવિહોણી છે અને ખોટા નેરેટિવ્સ છે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધમાં. એક બી જે વિરોધ પક્ષ જે કોઈ બી વાત ફેલાવે છે એક બી વાત વજૂદવાળી વાત નથી. એટલે એ બધી વાત ખોટી છે. અને પહેલાં સૌપ્રથમ તો પંજાબમાં છે ને ગૌ માતાને રાજ્ય માતા જાહેર કરે અને પછી ગુજરાતમાં વાત કરે. ગુજરાતની ચૂંટણીમાં ફરી એકવાર મુદ્દો એ પંજાબ સુધી પહોંચી ચૂક્યો છે, કેમ કે આમ આદમી પાર્ટી એ પંજાબની વાતો અહીંયા કરતી હોય છે. ગુજરાતમાં અનેક જગ્યાઓ ઉપર એ સભાઓની અંદર વાતો કરે છે. કયા મુદ્દાઓ સુરતના આ વિસ્તારના છે કે જ્યાં છેલ્લા 10 વર્ષથી, પહેલાં 5 વર્ષ કોંગ્રેસ ને પછી 5 વર્ષ આમ આદમી પાર્ટી, કયો એવો મુદ્દો છે, કયો એવો પ્રશ્ન છે કે જ્યાં આમ આદમી પાર્ટી 21માં વાયદો તો કર્યો પણ એ પ્રકારનું કોઈ કામ ના થયું? ખાસ કરીને જો અમારા આ વિસ્તારનું કહીએ, અયોધ્યા ચોક, આપણે આ વોર્ડ નંબર 3 સરથાણા વિસ્તારની વાત કરીએ. હું આ શિવધારાનો નાગરિક રહેવાસી સભ્ય છું અને જાગૃત નાગરિક છીએ. અમે બધાની જાગૃતિ ફેલાવતા હોઈએ. કોઈ બી ક્રામ, વૃક્ષો છે, રોડ રસ્તાનું સમારકામ, ધૂળ ઉડે, આ બધું. અહીંયા મહેશભાઈ અણગણ છે કોર્પોરેટર. હું એને ઘણી વખત સોસાયટીમાં સન્માનીય રીતે એને લાવ્યા છીએ કાર્યક્રમોમાં. એને કામ આપ્યા કે ભાઈ તમે આ રસ્તા વ્યવસ્થિત કરાવો, સફાઈ કરાવો, ગંદકી છે એ દૂર કરાવો, પછી સ્પીડ બ્રેકર અહીંયા જ્યાં જરૂર હોય, કોઈ બી નાના કામ. વિચાર કરો, નાના કામમાં એ લોકો એમ કહે કે ભાજપ નથી કરવાતું. આ કયો કોઈ વાત થયા? કોઈ તર્ક છે, કોઈ સેન્સ છે? કોઈ બી કામમાં એમ કે ભાજપ કામ નથી કરવા દેતી. અને એ વિસાવદરના મુદ્દા અહીંયા લાવીને લડે છે. જી ઓલા ભાઈ વિસાવદરમાં ચૂંટાણાના 1 વર્ષ થયા. 1 વર્ષમાં એને હું તીર મારી લીધું 6 મહિના 8 મહિનામાં. એ વિસાવદરના નામે એ મોડલ કેમ પંજાબ મોડલ નથી લાવતા? ભગવતમાન મુખ્યમંત્રી છે તો એને કેમ અહીંયા પ્રમોટ નથી કરતા? અરવિંદ કેજરીવાલને કેમ આવો પ્રમોટ કરતા? કટ્ટર ઈમાનદાર કઈ રીતે રહે? હવે બધે તો ભ્રષ્ટાચારના થપ્પા લાગ્યા છે, બરોબર? તો કટ્ટર ઈમાનદાર રહે કઈ રીતે? એટલે અહીંયા છે ને નેટ નેરેટિવ ચાલે છે. વરાછાની પબ્લિક અમારે જે છે ને એને મૂર્ખ બનાવવાનું નેટ નેરેટિવ ચાલે છે ને. દુઃખ એ વાતનું છે કે અમારો વરાછાનું પબ્લિક જે છે ને એને વિરોધ પક્ષ બેસાડવાનો વધારે ઠેકો લીધો હોય ને એવું લાગે છે. પણ ખરેખર એવું સત્તા પક્ષ ભાજપે એટલા કામ કર્યા, વિકાસ કરે છે. આ સુરતની હાલત જો આજથી 10 વર્ષ પહેલાં, આજે 15 વર્ષ પહેલાં, અને 15 વર્ષમાં અહીંયા સત્તા પક્ષ આપણે મુખ્યમંત્રી સાહેબ, ગુજરાતમાં ભાજપ, ઉપર કેન્દ્રમાં ભાજપ, આ કાર્યો થાય, મેટ્રો, બ્રિજ, આ બધું અહીંયા ઘરે ઘરે અત્યારે ગેસ લાઈનું, પાણી, બધી વ્યવસ્થા આવી ગઈ છે. શું ઘટે છે અહીંયા? બરાબર. તો હવે કોઈ નાના કામ ટીપી પ્લાન પ્રમાણે અમુક કામ આવતા જ હોય, એ તમને બધાને ખબર છે, પબ્લિકને બધાને ખબર છે. સારા કામ થાય ને ત્યાં ઊભા રહી જાય, ફોટા પડાવવા, કામ બોલે છે. હવે આ ખૂણા બધા તમે બતાવો અહીંયા, જો આ બધા રસ્તા જો આ 3 વર્ષથી વચનો આપેલા છે કે આ રસ્તો અહીંયાથી ખુલશે, ત્યાં ઇલેક્ટ્રિકના થાંભલા આવે છે, તો એ એમ કે ભાજપવાળા નથી હટાવી દેતા. આ સેન્સની વાત થઈ. અમારે અહીંયા ગેટે એક છોકરી નાની એક્સિડન્ટમાં એક્સપાયર થઈ ગઈ હતી. સ્પીડ બ્રેકરની અરજી કરી કે તમે આમ તમારી રીતે કરી નાખો, કે મારથી ન થાય, કે મારા હાથમાં નથી. મૂળ કેવું છે કે જે જરૂરિયાત છે ને નીડ નાના માણસોની, એ કામ એનાથી નથી કરવા નથી કે થતા નથી. અને જે કામ લાઇમલાઇટ આવે હોય ને ત્યાં આવીને ફોટા પડાવી લેવાના, કામ બોલે છે. કે જ્યાં ઓલરેડી હવે ઓલા જકાત નાકાવાળો પેલું બનાવ્યું છે વોકવે 10 કરોડના ખર્ચે, એની બાજુનો રોડ સારો, અંદરનો રોડ સારો, ઉપર રીકાર્પેટિંગ કરીને પેલું સિમેન્ટ મારે. સારા રોડને સારા બનાવવા છે, ખરાબ રોડને સારા નથી બનાવવા. પછી ત્યાં પાછા ઊભા રહીને ફોટો પડાવવાનો છે, કામ બોલે છે. એટલે નેટ લોકોને મૂર્ખ બનાવવાની વસ્તુ છે આ વખતે. ખરેખર અમે અહીંયા બધાએ નક્કી કર્યું છે કે આ વખતે અમારે ભાજપને જ લાવવું છે. ભાજપ સિવાય છે ને આ બધામાં ગલ્લા તલ્લા થાય, કોઈ ઉપરનો એના નેતૃત્વ નહીં, નેતૃત્વમાં ઠેકાણા નહીં. અને વિસાવદરનો માણસ અહીંયા આવીને બધે ભાંભરે છે કે ભાઈ વિસાવદર, હું 6 મહિના હું વિસાવદરમાં તીર મારી લીધું. 5-10 માણસોને વિધાનસભા બતાવી દીધી હતી. હું એ કામ કર્યું કહેવાય? વિસાવદરમાં અત્યારે જાય ખાલી ચા પી આવે ઘરે જઈને ટીઆરપી માટે. એ તો ખબર જ છે આ બધા કાંઈ મૂર્ખ તો છે નહીં પબ્લિક, બધા ટીઆરપી માટે જ બધા આટા મારે, બરોબર? મૂર્ખ બનાવે અને ભાઈ આ એક્ટિવ છે. શું છે આ બધું? એટલે આ વખતે છે ને ભાઈ અહીંયા અમારે વરાછામાં કોઈ ઠેકો લેવા નથી, વિરોધ પક્ષ બેસાડવાનો. ચોખ્ખું ને ચટ રિઝલ્ટ છે. અહીંયા ભાજપ સિવાય આવવાનું નથી અને ભાજપ સિવાય લાવવાનું નથી. શું ખરેખર વાસ્તવિકતા એ છે કતારગામ વિસ્તારની અંદર કે વિરોધ પક્ષને બેસાડવાની ચર્ચાઓ? કોઈ વાસ્તવિકતા નથી. ખરેખર જો કેવું હોય છે ને કે 2 પ્રકારના કામો હોય, એક જમીન સ્તરના અને એક સોશિયલ મીડિયા પર.
ભારતીય જનતા પાર્ટી જમીન સ્તર પર કામ કરે છે અને આમ આદમી પાર્ટી ખાલી ઓનલી ફોર સોશિયલ મીડિયામાં હો છેલ્લા 5 વર્ષમાં બી એને એ જ કર્યું છે. અને હું તો સુરતની જનતાને કહેવા માંગુ છું કે આ તમારે છે ને છેલ્લા 5 વર્ષમાં છેલ્લા 10 વર્ષમાં કરેલી ભૂલો છે, 5 વર્ષ 10 વર્ષમાં કરેલી ભૂલો છે ને એ સુધારવાનો મોકો છે. હવે એવી ભૂલ ન કરતા કે કોઈ અન્ય પક્ષને તમે સત્તામાં લાવશો અને તમે વોટ આપશો ને જીતાડશો ને. આ છેલ્લા 5 વર્ષમાં જે બહાના કર્યા ને હમણાં જે આ ભાઈએ કીધું એવી જ રીતે બહાના કરશે કે ભારતીય જનતા પાર્ટી કામ કરવા નથી દેતી, ભારતીય જનતા પાર્ટી કામ કરવા નથી દેતી. પણ હકીકત તો એ છે કે તમારે કામ કરવું નથી, તમારે ખાલી હોબાળા કરવા છે, ભ્રષ્ટાચાર કરવો છે. છેલ્લા 5 વર્ષ પહેલા જે આ 27 કોર્પોરેટરો ચૂંટાણા હતા ને અમુક તો વેચાઈ ગયા, બરોબર છે, પણ જે વેચાણા નથી ને એની વાત કરીએ ને આપણે તો એને બી વેચાણા નથી પણ એને ભ્રષ્ટાચાર જ કર્યો છે. કારણ કે 5 વર્ષ પહેલાં જે એની પરિસ્થિતિ હતી ને એ અને હાલની પરિસ્થિતિ જુઓ ને તો 5 વર્ષ પહેલાં રહેવાનું ઘર નહોતું ને હાલ અત્યારે બંગલો છે, બરોબર. એવા બી ઘણા કોર્પોરેટરો છે 5 વર્ષ પહેલાં બાઇકમાં ફરતા હતા અત્યારે ગાડીમાં ફરે છે. એટલે એને બી વિરોધ પક્ષમાં બેસીને ભ્રષ્ટાચાર જ કર્યો છે, બીજું કાંઈ કર્યું નથી. હા, એક વાત છે કે એક માનસિકતા જો તમે ભાજપના કાર્યકર્તાઓની અને આપના કાર્યકર્તાઓની, આ વખતે અમે નક્કી કર્યું ભાજપ લાવવું છે તો અમે સોશિયલ મીડિયામાં એક નાગરિક તરીકે ભાજપના બધી પોસ્ટો અમે શેર કરતા રહ્યું. આપિયાઓના કાર્યકર્તાઓ તમે જો ગાળો આપે કોમેન્ટમાં, અમે કેમ આમ ખરેખર હું ઉમેદવાર હોઉં કે મેં કાંઈક કાળા કામો કર્યા હોય કે મેં કાંઈ કામ ન કરે એ રીતે તો એ લોકો કોમેન્ટો કરે. એટલે તમે ભાજપના કાર્યકર્તાઓમાં એક નબળી વાત તમે સાંભળો તો જોજો. આ માર્કેટ લેવલની વાત છે, કોઈ બી પૂછજો આપનો સભા હોય ને એના કાર્યકર્તાઓ જોઈ લેવાના, 5 હાથના મોઢા ઊંઘી લેવાના, દારૂની વાત ગંધાતી હોય. અને ભાજપમાં કોઈ વ્યક્તિઓ તમને જોવા મળે તો મને કહેજો. સરથાણા વિસ્તારમાં આ છેલ્લા કેટલા સમયથી છે ને આ આમ આદમી પાર્ટીવાળા સોશિયલ મીડિયા પર છે ને ખોટા નેરેટિવ્સ ફેલાવે છે. જો 2 પ્રકારના કામો, એક જમીન સ્તરના અને એક સોશિયલ મીડિયામાં ખોટો હોબાળો કરવાનો, બરોબર. ભારતીય જનતા પાર્ટી જમીન સ્તર પર કામ કરીને બતાવે છે અને આ લોકો ઓનલી ફોર સોશિયલ મીડિયા પર હો કરે, બરોબર. અને હું તો સુરતની જનતાને કહેવા માંગુ છું કે છેલ્લા 5-10 વર્ષમાં તમે જે ભૂલ કરેલી છે ને એ ભૂલ સુધારવાનો મોકો છે તમારી પાસે, બરોબર. કારણ કે આ લોકો જો છેલ્લા 5 વર્ષમાં એક જ વાત કરી કે ભારતીય જનતા પાર્ટી કામ કરવા દેતી નથી, ભારતીય જનતા પાર્ટી કામ કરવા દેતી નથી. તમે આ વખતે પણ એ જ ભૂલ કરશો, એ લોકોને ચૂંટાઈને લાવશો ને તો આ જ બાના કરશે. તમારા સ્થાનિક કામો જે કાંઈ બી હશે એ કામો કરવા માટે એક જ બાના કરશે કે ભારતીય જનતા પાર્ટી મને કામ કરવા દેતી નથી. આ સરથાણા વિસ્તારમાં લડી રહ્યા છે પાટીદાર અનામત આંદોલનના ક્રાંતિકારી નેતા એવા અલ્પેશભાઈ કથિરિયાના વાઇફ. તો અત્યારે એ જૂના નેરેટિવ્સ ફેલાવવાના કામ કરે છે, અલ્પેશભાઈ વિશે નેરેટિવ્સ ફેલાવવાના કામ કરે છે. હવે એ નેરેટિવ્સ ફેલાવવાનો મતલબ જ શું છે? 14 પાટીદારોને જીવ લઈ લીધો ભાઈ. અલ્પેશભાઈ થોડી 14 પાટીદારોનો જીવ લીધેલો છે. આ દેશમાં જેટલા આંદોલન થયા ને ત્યારે કોઈ ના કોઈ લોકોએ એનો જીવ ગુમાવ્યો છે અને આંદોલને સારા નેતા આપ્યા છે. આંદોલને આ દેશમાં ઘણા બધા પરિવર્તન લાવ્યા છે. આંદોલન થાય એટલે પરિવર્તન થાય, સારા નેતા મળે અને અમુક લોકો શહીદી ઓરવે. એ આજે જે 14 પાટીદારો શહીદ થયા એની મોતનું આજે સમગ્ર પાટીદાર સમાજને અને આપણા સમગ્ર ગુજરાત પ્રદેશને પણ એ વાતનો ગમ છે, એ વાતનું દુઃખ છે. એના પરિવાર માટે સમાજે જે કરવાનું હતું એ કર્યું જ છે. અને એ આંદોલનનો હિસ્સેદાર તો ગોપાલે હતો, તો ગોપાલે બી 14 પાટીદારના જીવ લીધા કહેવાય. અને અલ્પેશભાઈએ કોઈ બીજા નેતાઓની જેમ એવા વાયદાઓ તો નથી કર્યા ને કે હું આજે આ પાર્ટીમાં છું, મારી જનતાનું ધાવણ લાજે, હું આ પાર્ટીમાં જાઉં તો આ તે એવા ખોટા વાયદા નથી કર્યા. એનો વ્યક્તિગત નિર્ણય હશે એને જે કર્યું હોય. અને મૂળ તો અલ્પેશભાઈ રાષ્ટ્રવાદી જ હતા અને છેલ્લે રાષ્ટ્રવાદી વિચારધારાવાળી પાર્ટી આરે જોડાણા છે. તેમાં શું ખોટું કર્યું છે? બિલકુલ. તો સુરતની જનતા અલ્પેશ કથિરિયાની વાતો પણ કરી રહી છે, સાથે અહીંના લોકો જે છે તે આમ આદમી પાર્ટીની અનેક ચર્ચાઓ કરી રહી છે અને લોકોની વાત એ સમજવાનો પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ કે લોકો શું કહી રહ્યા છે. અહીંયા કેટલાક લોકો હજી પણ છે અહીંયા, તેમની સાથે વાત કરીશું શું કંઈ કહી રહ્યા છે. જે સુરતની જનતા જે છે જેમની સાથે ચર્ચા કરીએ, શું સુરતની જનતા ઈચ્છી રહી છે અને આ વખતનું શું તમારું આ વિસ્તારની અંદર સ્થિતિ? ગઈ વખતે તો આમ આદમી પાર્ટીને એક મોકો આપ્યો હતો પણ એ લોકો ક્યારેય સોસાયટીમાં 5 વર્ષની અંદર ફરક્યા પણ નથી, આવ્યા પણ નથી. અને સોસાયટીના લોકોના જે પ્રશ્નો હતા તે પ્રશ્નો ખાલી ચૂંટણી પ્રચારમાં તે લોકોએ સાંભળ્યા, પછી કોઈ પણ માણસ સોસાયટીમાં આવીને એક પણ પ્રશ્નનું નિરાકરણ કર્યું નથી. એટલે આ વખતે તો અમે એવું વિચારી રહ્યા છીએ કે ભાજપને જ મત આપીને જીતાડીએ. કાકા, કેટલા ટાઈમથી આ વિસ્તારની અંદર રહો છો? હું 5 વર્ષથી રહું છું આ વિસ્તારમાં. 5 વર્ષની અંદર શું સ્થિતિ, વાસ્તવિક ભૌગોલિક સ્થિતિ 5 વર્ષની? 5 વર્ષ પહેલાં શું હતું ને અત્યારે શું છે? 5 વર્ષની અંદર કોઈ કામો? એક મોકો આપ્યો ખાલી આમ આદમી પાર્ટીને, પણ એ મોકામાં એ લોકો નિષ્ફળ ગયા છે.
આ ફેરી ભાજપ સિવાય કોઈને મત નથી આપવાનો, ભાજપને જ મત આપવાનો છે. અને આમ આદમી રહીને એ ના ચાલવે ગુજરાતમાં, એટલે ભાજપને જ મત આપવાનો છે. શું કારણ તમારું કે તમે એમ કહી રહ્યા છો કે આમ આદમી પાર્ટીને હવે નથી લાવી, હવે ભાજપને લાવી છે? આમ આદમીમાં કોઈ એવો માણસ છે નહીં, પોતે જે છે એનો મેન માણસ એ પણ નિષ્ફળ છે દિલ્હીમાં. એ કારણ મોટું, એટલે આમ આદમીને નથી આપવાનો મત અને ભાજપને આપવાનો. દિલ્હીના ચૂંટણીના પરિણામોની ચર્ચાઓ થઈ રહી છે. આમ આદમી પાર્ટીવાળા સેનાના ઝાર ઉપર ચડાવે છે, ખોટા ખોટા વાયદા આપે છે. આ વખતે તો તીર મારવાનું છે, લાગે તો તીર ને જાહેરામાં પીર. અચ્છા, તીર મારવાની વાત અહીંના કેટલાક લોકો કહી રહ્યા છે. વડીલ, શું નામ છે તમારું? નરેશભાઈ, શું સ્થિતિ આ વિસ્તારની અંદર? કેટલા વર્ષથી આ વિસ્તારમાં? ભાજપને જ વોટ આપો, આપને નથી આપો. કેટલા વર્ષથી અહીંયા રહો છો આપ? 10 વર્ષથી. 10 વર્ષથી કતારગામ વિસ્તારની અંદર આપ રહો છો? અરે અહીંયા સુરતમાં વરાછામાં. વરાછામાં. સરથાણા. સરથાણા વિસ્તારની અંદર 10 વર્ષની ભૌગોલિક સ્થિતિ મારે સમજવી છે. વર્ષ 2015 થી 21 અને 21 થી 25 આ 10 વર્ષની અંદર શું બદલાણું આ વિસ્તારમાં? આ વિસ્તારમાં એ બદલાવાની વાત નથી, પણ ભાજપ સિવાય કોઈ વિકલ્પ જ નથી. કોઈ કોર્પોરેટરના નામ બામ યાદ છે ભૂતકાળના કોઈ ચૂંટાયેલા હોય? એના કોઈ નામ નથી. આપણે ભાજપને પહેલેથી માનીએ છીએ. ભાજપ સિવાય આપણે કોઈ વિકલ્પ નથી. સુરતના લોકો આ વિસ્તારના કોર્પોરેટરોને ઓળખવા માટેની વાત કરી રહ્યા છે કે જેમાં 2015 થી 21માં કોંગ્રેસ હતી અને 21થી વાત કરવામાં આવે તો 26 સુધી આ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ચૂંટાઈને આવ્યા. હવે અહીંના લોકો એ વાત કરી રહ્યા છે કે હવે આવનારા સમયની અંદર અમારે ભારતીય જનતા પાર્ટી તરફ જવું છે, કેમ કે હોબાળો નથી જોતો, કામો જોઈએ છે, વિકાસની વાતો થતી હોય ત્યાં જવાની વાત એ સુરતની જનતા કરી રહી છે. જોવાનું રહેશે 28 તારીખે મતપેટીઓ ખુલશે, કઈ તરફ કોના રુઝાન આવે છે, કેમ કે મતપેટીઓ ખુલતાની સાથે જ જનતાનો જે ફેસલો છે આખરી એ ફેસલો સામે આવશે અને તેના ઉપર આવનારી સમયમાં સુરત મહાનગરપાલિકાએ બનવા જશે. કેમેરા પર્સન સુનિલ સાથે પ્રદીપ પટેલ, ન્યૂઝ રૂમ, સુરત.